સ્ત્રી ધારે તો રાજામાંથી રંક બનાવી દે અને સ્ત્રી જો ધોખેબાજ નીવડે તો તે પુરુષનો જીવ પણ લઈ શકે છે. તે સારી હોય તો 3 કુટુંબને તારે અને ખરાબ હોય તો 3 કુટુંબને ડૂબાડે. પ્રિયા ચરિત્ર વિશે તમે ઘણી વાતો સાંભળી છે. એમાંનો આ એક નાનો એવો કિસ્સો હું તમને કહું છું. એના વિશે તમને ખ્યાલ આવી જશે કે સ્ત્રી શું કરી શકે છે. મિત્રો ચાલો શરૂ કરીએ વાર્તા. એક તરસ્યો માણસ એક કૂવા પર ગયો, જ્યાં એક યુવતી પાણી ભેગું કરી રહી એટલે કે પાણી ભરી રહી હતી. તે પુરુષે સ્ત્રીને થોડું પાણી આપવા કહ્યું અને તેણે ખુશીથી તેને પાણી આપ્યું. પાણી પીધા પછી પુરુષે સ્ત્રીને પૂછ્યું, શું તમે મને સ્ત્રીઓના ત્રિપુટી પાત્ર વિશે કંઈક કહી શકો છો? આટલું બોલ્યા બાદ મહિલાએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું કે મને બચાવો, બચાવો, બચાવો. એનો અવાજ સાંભળીને ગામના લોકો કૂવાની બાજુ દોડવા લાગ્યા. પછી તે વ્યક્તિએ પૂછ્યું કે તું આવું કેમ કરે છે? તો મહિલાએ કહ્યું કે ગામવાસીઓ આવીને તને ખૂબ મારશે અને એટલો મારશે કે તારા હોશ ઉડી જશે. આ સાંભળીને પહેલા માણસે કહ્યું, મને માફ કરજો, મને લાગ્યું કે તમે સારી અને આદરણીય સ્ત્રી છો. પછી મહિલાએ કૂવા પાસે રાખેલા વાસણમાંથી બધું જ પાણી તેના શરીર પર રેડી દીધું અને તેના શરીરને સંપૂર્ણપણે ભીંજવી દીધું કે પલાળી દીધું. આ સમયે ગ્રામજનો પણ કૂવા પાસે પહોંચી ગયા હતા. ગ્રામજનોએ મહિલાને પૂછ્યું કે શું થયું? મહિલાએ કહ્યું, હું કૂવામાં પડી ગઈ હતી અને આ ભલા માણસે મને બચાવ્યો. જો આ માણસ અહીં ન હોત તો આજે મારો જીવ ગયો હોત. ગામ લોકોએ માણસની ખૂબ પ્રશંસા કરી અને તેને ખભા ઉપર ઉચક્યો. તેનું ખૂબ સન્માન કરવામાં આવ્યું અને તેને ઇનામ પણ આપવામાં આવ્યું. જ્યારે ગામ લોકો ચાલ્યા ગયા ત્યારે સ્ત્રીએ પુરુષને પૂછ્યું, હવે તું સ્ત્રીના ત્રિવિધ પાત્રને સમજે છે? જો તમે કોઈ સ્ત્રીને દુઃખી કરશો અને તેને હેરાન કરશો તો તે તમારી બધી જ ખુશીઓ અને શાંતિ છીનવી લેશે અને જો તમે તેને ખુશ રાખશો તો તે તમને મૃત્યુથી પણ બચાવી લેશે. વિડીયોમાં આપેલ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો જય માતાજી મિત્રો.